આંખોની સારવાર માટે કયો ઘરેલું ઉપચાર ઉપયોગી છે? એ. લસણ. બી. ગુલાબજળ. સી. મીઠું પાણી. ડી. લીમડાના પાન. જવાબ બી. ગુલાબજળ. છાલાની ખંજવાળ માટે કયો ઉપચાર અસરકારક છે? એ. કોપરાનું પાણી. બી. લીમડાનો રસ. સી. દૂધીનો રસ. ડી. લીંબુ પાણી. જવાબ બી. લીમડાનો રસ. માથાનો દુખાવો દૂર કરવા માટે શું અસરકારક છે? એ. લસણનું તેલ. બી. નારિયેળનું તેલ. સી. પાનની છાલ. ડી. આદુનો કાઢો. જવાબ બી. નારિયેળનું તેલ. અજમો મુખ્યત્વે કઈ તકલીફમાં ઉપયોગ થાય છે? એ. પેટ દુખાવા માટે. બી. આંખ માટે. સી. જમવાની ઈચ્છા વધારવા. ડી. તાવ માટે. જવાબ એ. પેટ દુખાવા માટે. આ ક્વિઝમાં તમને કેટલા પ્રશ્નો સાચા લાગ્યા? કોમેન્ટમાં જણાવો. વિડિયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તાવ માટે કયો ઘરેલું ઉપચાર અસરકારક માનવામાં આવે છે? એ. ઠંડુ પાણી પીવું. બી. તુલસી અને આદુની ચા. સી. ફ્રિજમાં રાખેલું દૂધ. ડી. ખાટી છાશ. જવાબ બી. તુલસી અને આદુની ચા. ઝાડા અને ખાંસી માટે શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર શું છે? એ. તાજું પાણી. બી. ગરમ દૂધ. સી. મધ સાથે આદુનો રસ. ડી. લીંબુ પાણી. જવાબ સી. મધ સાથે આદુનો રસ. ઝાડા માટે કયો ઘરેલું ઉપચાર અસરકારક છે? એ. કાળી ચા. બી. તુલસી પત્તા. સી. દહીં. ડી. પાપડ. જવાબ એ. કાળી ચા. બાથરૂમ સાફ કરવાથી શું લાભ થાય છે? એ. ધૂળ વધે છે. બી. બીમારીઓ અટકે છે. સી. પાણી ખૂટી જાય છે. ડી. મચ્છર વધી જાય છે. જવાબ બી. બીમારીઓ અટકે છે. કયો પદાર્થ દુર્ગંધ શોષવા માટે ફ્રિજમાં મૂકવામાં આવે છે? એ. ખાંડ. બી. બેકિંગ સોડા. સી. મીઠું. ડી. તેલ. જવાબ બી. બેકિંગ સોડા. દિવાલ પરના દાગ દૂર કરવા માટે શું મદદરૂપ છે? એ. વાસણ સાબુ. બી. ટૂથપેસ્ટ. સી. મીઠું. ડી. ખાંડ. જવાબ બી. ટૂથપેસ્ટ. બાથરૂમની ટાઇલ્સ સાફ કરવા માટે શું ઉપયોગી છે? એ. સાદું પાણી. બી. તેલ. સી. વિનેગર. ડી. ઘઉંનો લોટ. જવાબ સી. વિનેગર અને બેકિંગ સોડા.